नमस्कार जय। बहुत सारी बात કરી કે ભારતીય જનતા પાર્ટી 24 કલાક 24/7 365 દિવસ જે કાર્ય કરે છે માત્ર ને માત્ર એ કેન્દ્રમાં જનતા જ હોય છે। એના શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે અમારા જે સંકલ્પો છે પૂરા થવાની પણ ગેરંટીની ઉપર ગેરંટી છે। અને 1960 થી અમે સીએ લાવ્યા, તો સીએ પણ અમે કરી બતાવ્યું। રામ મંદિર અમારા એજન્ડામાં હતું તો રામ મંદિર આવ્યું। 370 હતું, અમે તો આખા ભારતમાં શૂન્ય હતા, 2 સીટ હતી, 2 માંથી 282 થઈ 303 થઈને હવે 400 પાર અમે જનતાના આશીર્વાદ સાથે જઈશું। કારણ કે કર્ણાટકની આપણે વાત કરી તો કર્ણાટકમાં અમે લડ્યા, અમે ક્યારે કોઈ ઇલેક્શન કમિશન ઉપર, ઈડી ઉપર કે સીબીઆઈ ઉપર કોઈ જાતનો કોઈ કારણ નથી દર્શાવ્યું। હાર્યા તો હાર્યા, પણ વોટ શેર અમારો એ ત્યાંનો ત્યાં વધ્યો છે। બીજી વસ્તુ કે હાર જીત અમે હાર્યા પછી એ પછીના 5 રાજ્ય થયા કે જેમાં અમે રાજસ્થાન એમની પાસેથી લઈ લીધું, ગેહલોત સરકારના જનતાએ તમાચો માર્યો। છત્તીસગઢમાં બધેલના જે ભ્રષ્ટાચારમાં ખતબત હતા એમના ઘરે કાઢ્યા, ત્યાં અમારી સરકાર બની। અમે મધ્યપ્રદેશમાં હિસ્ટ્રી સાથે આવ્યા અને અમારા ત્યાં કોઈ પણ વિરોધની સામે અમે લોકો જીતી ગયા। એટલે અમારું જે બહુમત હોય છે એ લાભાર્થીઓ હોય છે। મોદીજી કહે છે કે અમારા માટે 4 જ જ્ઞાતિઓ છે યજ્ઞભાઈ ભારતમાં: યુવા, મહિલા, ખેડૂત અને ગરીબ। આ સંકલ્પ છે કે વિકસિત ભારત સંકલ્પ જે અમે લોકો આખા ભારતમાં 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં અમે પહોંચ્યા છીએ, આ સૌથી અમારી મોટી સફળતા છે। અને જે પ્રમાણેની અમારી સાથે લાભાર્થીઓથી માંડીને નવા, યુવા, મહિલા, ગરીબ, ખેડૂતો આ બધા જોડાતા જાય છે, એ ઉપરથી અમને ખ્યાલ છે કે અમે કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટીને કોમ્પિટિશન કરતા જ નથી। કારણ કે હવે અમારી પાર્ટીનું સ્તર એટલું મોટું થઈ ગયું છે કે અમારા ઘરે ઘરે પહોંચવું છે, તો અમે પાર્ટી બહુ મોટી બનાવી રહ્યા છીએ। અને બહુ સારી વાત છે કે કોંગ્રેસમાં ખબર નથી પણ આખા ભારતમાં સમગ્ર મોટા નેતા ભારતીય જનતા પાર્ટીમાં તો આવે છે પણ બીજી પાર્ટીમાં પણ જઈ એટલે તૂટી રહી છે। એટલે આ બાજુ અમારા શ્રી નરેન્દ્ર મોદી જે વિકાસના પંથ ઉપર જનતાની સાથે જે આગળ વધે છે એ જનતા સપોર્ટ કરે છે। જ્યારે રાહુલ ગાંધીજી કેટલાય કદમો ચાલ્યા હશે પણ જ્યાં ચાલે છે ત્યાં એમની ગઠબંધન તૂટતી જાય છે, એમના એ સંકલ્પો છે એ પાણીમાં જાય છે। હું આપને કહીશ કે રોજગારીમાં આપણે વાત કરીએ તો હમણાં થોડા દિવસ પહેલા ગુજરાતમાં શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 9,000 આંગણવાડીઓની મહિલાઓને મહિલા સશક્તિકરણના નિમણૂક પત્ર આપ્યા। હું આપને કહીશ કે જે પ્રમાણેની થોડા જ સમય પહેલા 12,000 પોલીસ વિભાગમાં નવી ભરતી થશે। અમે ડગલે ને પગલે જનતાને 4 કરોડ આખા ભારતમાં ગરીબોને મકાન આપ્યું, હજી પણ 2 કરોડ વધારે આપવા માટે અમે સંકલ્પ કરીએ છીએ। અને એટલા જ માટે આજે તમે જુઓ કે અમારી જોડે મુદ્દાઓ, અમારા ગેરંટીઓ, એ ગેરંટી પતી જઈ રહી છે। એટલે અમે ગેરંટી ઉપર ગેરંટી આપવા વાળો એકમાત્ર પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદીજી, જેમને એક પણ દિવસની રજા લીધા વગર માત્ર ને માત્ર એમના માટે રાષ્ટ્રહિત હોય છે, દેશની જનતા હોય છે। ને એટલા જ માટે અમે કોઈ પબમાં નથી જતા કે કોઈ જાતના કોઈ લગ્નમાં નથી જતા, કારણ કે અમારા શ્રી નરેન્દ્ર મોદીજીએ રાષ્ટ્ર નિર્માણનું સપનું જોયું છે। અને એટલા જ માટે અખંડ ભારત માટે 370 એ લોકો કરી શકતા હતા પણ નહીં, એમને આજે પણ તૃષ્ટિકરણની રાજનીતિ, થોડા જ સમય પહેલા સીએ અમે બહાલી કરી તો એમના નેતાઓ શું કહે છે કે બહારના લોકો કેમ તમારા અલ્પસંખ્યક જોડે કેમ આટલો બધો પ્રેમ છે? 87 કન્ટ્રી છે એમના માટે, આપણા માટે હિન્દુ કોઈ ત્યાંની કોઈ તકલીફ વેઠી રહ્યો છે તો હિન્દુ માટે ઇન્ડિયા સિવાય નથી, તો આપણે એ સમજવું જોઈએ। બીજી વસ્તુ આપણે કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજીએ 80 કરોડ લોકોને અનાજ આપ્યું નિઃશુલ્ક। તો એવું નથી કે ગરીબ છે તો આના નહીં, એ ગરીબોને એ લડવા માટે એક જાતનો એક મદદ મળે તો સૌથી વધારે આપણે ઘરમાં ખર્ચો અનાજનો થાય છે, તો એમને એક મદદ મળે તો એનાથી એ થોડા આગળ જ વધશે। તો